વાવની અંદર કોનો વટ સચવાશે આ સવાલ સતત તમને સતાવી રહ્યો છે અને એટલે જ સતત પડે અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહી છું, ત્રીજો રાઉન્ડ છે એની ગણતરી ચાલી રહી છે। બીજા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। ગુલાબસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જીતીશું એવો દાવો કર્યો છે। 10,000 મતની લીડથી જીતવાનો એમણે દાવો કર્યો છે। ગેનીબેન ઠાકોરે પણ કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર છે જીતશે, 5,000 મત કરતા વધારે હશે અને 10,000 મતની અંદર હશે એટલી લીડ હશે કોંગ્રેસના ઉમેદવારની અને કોંગ્રેસના ઉમેદવાર જીતશે। માવજીભાઈ બાજી બગાડી રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીની એવા પણ સમાચારો સામે આવ્યા છે। જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસને કેટલા મત બીજા રાઉન્ડના અંતે મળ્યા છે એ તમને કહી રહી છું। 297 મતથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે। 2 રાઉન્ડ પૂરા થયા, 8,095 મત છે કોંગ્રેસને મળ્યા છે અને 74,098 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। 4800 મત માવજીભાઈ પટેલ છે એ લઈ ગયા છે। નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। સ્વરૂપજી ઠાકોર કહી રહ્યા છે કે જીતીશું। પાતાળેશ્વર મંદિરમાં એમને દર્શન કર્યા છે સવારમાં। તો ગેનીબેન પણ રણ મેદાનમાં છે અને ગુલાબસિંહ પણ રણ મેદાનમાં છે, સ્વરૂપજી પણ મેદાનમાં છે હવે અને ઠાકરસિંહ રબારી પણ મેદાનમાં છે। ડીજે ની તૈયારીઓ ઠાકરસિંહભાઈ કરી રહ્યા છે, ફુલેકું કાઢવાની તૈયારીઓ કરી રહ્યા છે, ક્યાંક કોઈ જલેબી ખાવાની તૈયારી કરી રહ્યું છે। સવાલ એ છે કે કોણ જીતશે અને એ સાંજ સુધીમાં ખબર પડી જશે, પણ અત્યારે નેતાઓ શું કહી રહ્યા છે એ સાંભળો। પ્રક્રિયા બાદ આજે પરિણામ પ્રક્રિયા છે, પાતાળેશ્વરના દર્શન કરવા આવ્યા છો, શું કહો છો બાબત? આજે વહેલી સવારે વહેલા ઉઠી અને મહાદેવના જે પાતાળેશ્વર મહાદેવ જે પાલનપુરમાં બિરાજમાન છે, સૌની રક્ષા કરે છે, એમના હું પણ દર્શનનો લાભ લીધો છે અને પાતાળેશ્વર મહાદેવે આશીર્વાદ પણ આપ્યા છે કે જાઓ આ વિસ્તારની અંદર વાવ વિધાનસભાની આજે મતગણતરી છે, એ મતગણતરીની અંદર આજે કમળ ખીલશે, 18 આલમના આશીર્વાદ છે એવા પાતાળેશ્વર મહાદેવના પણ આશીર્વાદ મળ્યા છે અને 100% કમળ ખીલશે એવા અમને પૂરેપૂરો ભરોસો અને મહાદેવના આશીર્વાદથી અમને પૂરેપૂરો વિશ્વાસ છે। વાવ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે વટનો સવાલ હતી। મંત્રીઓ ઉતર્યા, પ્રદેશના નેતાઓ ઉતર્યા, જીતની કેટલી આશા રાખો? 100% જ્યારે મહાદેવના આશીર્વાદ હોય, લોકોના 18 આલમના આશીર્વાદ હોય ત્યારે જીતની 100% આશા હોય। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે 100% કમળ ખીલવાનું છે અને કમળ જીતવાનું છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે, મોદી સાહેબની વિકાસની યાત્રાને આગળ વધારવાની છે। જો સ્વરૂપજી જીતે છે તો લીડની કેટલી આશા? મહાદેવના જ્યારે આશીર્વાદ મળતા હોય ત્યારે ખૂબ જ લીડથી જીતશું, એ ટૂંક સમયમાં તમને આંકડો મળી જશે, પણ લીડ ખૂબ હશે। બેલેટની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને હવે ઈવીએમ શરૂ થશે। જય દ્વારકાધીશ। આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા। છેલ્લા 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ। એટલે વાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેઠળ અમે એ બાબતમાં કાંઈ લાભ માનતા નથી। એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે। તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષે સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે। બેન લીડ કેટલી? 5,000થી ઉપર અને 10,000ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે। આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતાના જનાદેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સળંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે। શરૂઆતથી જે દિવસે ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તે કોંગ્રેસ જીતશે। હું આપના માધ્યમથી સમગ્ર વાવ સોયગામ બાબરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે,
કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે. એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. લીડનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું, 5,000થી ઉપર ને 10,000ની આજુબાજુની અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ. વાત કરવામાં જો વિજય થાય તમારો, વિજય સદગતની વાત તો એના માટે કોઈ અહીંયાથી અમારે ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું. ત્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું. આ વખતે ગુલાબસિંહ આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે, 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું. 2 નંબર ઉપર સુઈગામ રહ્યું, 3 નંબર ઉપર બાબર. આ શું સૂચવે છે? દેખો, વાવ અને સુઈગામનું અને બાબરનું પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે. અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું. બાબરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે. એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે. એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર. પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો. પ્રથમ પ્રતિક્રિયા? આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું. તો પાલનપુરના જગાણામાં ઇજનેરી કોલેજની અંદર મતગણતરી ચાલી રહી છે. પોસ્ટલ બેલેટ, ત્યાર પછીના 2 રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની મતગણતરી. અને સતત જે રીતે ગુલાબસિંહે કહ્યું કે ત્રીજા રાઉન્ડ પછી તો પાછળ પડવાના જ નથી. અપેક્ષા શું રહેવાની છે, મતદારોએ કેવો મતદાન કર્યું છે, એ બધા પર નજર છે અને પડે અપડેટ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે શું માની રહ્યા છો? વાવમાં કોનો વટ સચવાશે? કમેન્ટ કરો. નમસ્કાર.